પ્રફુલ્લ ત્રિવેદી, જુનાગઢ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રધાન કાર્યકર્તા. એક વિચાર, એક મંથન જે છે એ મંથન 3 મહિના પહેલાં ભાઈ શ્રી શૈલેષભાઈ રવૈયા, મનીષભાઈ જાની, માર્કંડભાઈ અને આવા લોકો જે છે એના વિચારથી એક વિચારનો પ્રાદુર્ભાવ થયો કે રમેશભાઈ, ધનસુખભાઈ, કિશોરભાઈ, પ્રમોદભાઈ જાની, આવા લોકો જે છે, લલિતભાઈ, આવા લોકો સૌરાષ્ટ્રભરના નામાંકિત લોકો છે. આપણે રમેશભાઈ જે છે એની કિંમત આપણને ખબર નથી સાહેબ. જેમ હાસ્ય કલાકાર ત્રિવેદી જે છે એમ સમાજ સેવામાં લલિતભાઈ છે, ધનસુખભાઈ છે, ધનેશભાઈ, આવા લોકો જે છે સમાજ સેવા કરે છે. એ સમાજ સેવા જે છે એનું આપણામાં પ્રાદુર્ભાવ થાય એટલા માટે ભરતભાઈ લખલાણી અને સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ, આ કાર્યક્રમના ઇન્ચાર્જ છેલબાપા જે છે એ છેલબાપાને, રૂપલબેનને, કનકબેનને વિચાર આવ્યો કે આ સેવાઓ જે છે એ સેવાઓને મૂર્તિબંધ કરવી હોય તો શું કરવું. તો આપણા કરતાં વધુ સક્ષમ લોકો જે છે એ આ જે સિટીઝન જે છે, વૃદ્ધોની સેવા જે કરે છે, એના માટે નાટકો કરે છે સાહેબ, એના માટે કાર્યક્રમો કરે છે, એને ફરવા લઈ જાય છે, એને પ્રોત્સાહન આપે છે. એ પ્રોત્સાહન આપવા માટેનું એક યુનિટ તૈયાર કરવું જોઈએ. અને આ યુનિટને તૈયાર કરવા માટે ભરતભાઈ જે છે એને આવો એક વિચાર આવ્યો સાહેબ. પહેલો વિચાર જે છે આપણી ટીમને, સૌરાષ્ટ્ર કચ્છની ટીમને આવ્યો. અને આ સૌરાષ્ટ્રનો ભીષ્મ પિતામહ જે છે છેલબાપો, એ છેલબાપાને આ વિચારનો આજે એનો મૂર્તિમંત કરવાનો આનંદ, રવિભાઈ આપણને આ મૂર્તિમંત કરવાનો લાભ, એક અહોભાગ્ય, હું આને એક અહોભાગ્ય બનું છું આ લોકો સાથે. આ જે લોકો સેવકો છે, સેવક શબ્દ એટલા માટે વાપરું છું સાહેબ કે હનુમાનજીથી મોટો કોઈ સેવક છે નહીં. અને રામનું જે અષ્ટસિદ્ધિ નવનિધિના જે જાતા છે એવું ફળ આપણને આપવા માટે આજે આપણે આની એક રચના કરીએ છીએ. અને આના વિશે હું કાંઈ બોલું એના કરતાં રમેશભાઈ મહેતા આ અંગે સિટીઝનની બાબતમાં વધુ જાણે છે, એટલે રૂપલબેન છે, ભરતભાઈ છે, એવા લોકો જે છે, રમેશભાઈ, એ માર્ગદર્શન આપશે. અસ્તુ. ભારત માતા કી જય. મહાદેવન. જય પરશુરામ. આજ રોજ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા એક બ્રહ્મ સિનિયર સિટીઝન મંડળની સ્થાપના કરવાનો જે નિર્ધાર કર્યો એમને હું સહર્ષ સ્વીકારું છું. અને પ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે લલિતભાઈ દવે અને ઉપમંત્રી તરીકે ધરેશભાઈ રાજ્યગુરુની વરણી કરવામાં આવી છે. અને બાકી આ બધા જે મારા મિત્રો જે છે એ બધા મિત્રોને અલગ અલગ હોદ્દાઓ સોંપવામાં આવ્યા છે. હવે આ સિનિયર સિટીઝન મંડળની જે સ્થાપના કરવી, બ્રહ્મ સિનિયર સિટીઝન મંડળ, આનો ઉદ્દેશ એ છે કે આપણા જે વયોવૃદ્ધ વડીલો જે છે એ 60 વર્ષ ઉંમર વિતાવે પછી એને કેટલી મુશ્કેલીઓ પડે છે, એ જે મુશ્કેલીઓ જે છે એનું નિવારણ જે છે એ આપણા દ્વારા કરવું. અને એ અમુક એ સિનિયર સિટીઝન એવા છે કે જેમના સંતાનો અહીંયા નથી રહેતા, બહાર વિદેશમાં રહેતા હોય કે બહાર સર્વિસે વયા જતા હોય, ત્યારે માતા પિતા અહીં એકલા રહેતા હોય. તો આવા સિનિયર સિટીઝનને આપણે શું મદદરૂપ થઈ શકીએ અને એની વ્યથા જે છે એ સાંભળવા માટે સિનિયર સિટીઝનની સ્થાપના કરવામાં આવે છે. સિનિયર સિટીઝન એટલે એને ઘણી હૂંફની જરૂર હોય છે.
એમને મિત્રતાની જરૂર હોય છે, લાગણીની જરૂર હોય છે, પ્રેમની જરૂર હોય છે. તો આવો લાગણી, પ્રેમ અને હૂંફ આપવાનું આ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ દ્વારા એક અભિગમ શરૂ કર્યો છે, જેમાં સિનિયર સિટીઝન મંડળની સ્થાપના કરીએ છીએ. એના માટે અમે પૂરતો પ્રયત્ન કરીશું. મહાદેવ હર, જય પરશુરામ.